हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबारी, जय माँ महाकाली भवानी, सनातन धर्म की जय। मित्रों, अपना धर्म में देवी देवताओं बहु महत्व है અને જોવા જઈએ તો આપણી સંસ્કૃતિ છે દેવી દેવતાઓ પર જ આધારિત છે મિત્રો। અને એટલે જ આપણો દેશ મહાન કહેવાય છે। ઘણા રૂપ છે માતાના, મા ભવાનીના। માં એક છે પણ એના રૂપ અલગ છે। જેમ જેમ એમને જરૂર પડી એમ રૂપ ધારણ કર્યા છે। તો એવું જ એક રૂપ મહાકાલી માં, મહાકાલી જે અવતાર છે માનો। ઘણા મંદિર છે કલકત્તામાં, માનું મેન મંદિર છે રામકૃષ્ણ પરમહંસ, એમની પૂજા કરતા હતા અને માં મહાકાલી એમની સાથે સાક્ષાત વાત કરતા હતા મિત્રો। સ્વામી વિવેકાનંદના ગુરુજી છે પરમહંસ શ્રી રામકૃષ્ણ પરમહંસ, અને એ માની પૂજા કરતા અને માતાજી એમની સાક્ષાત વાતો પણ કરતા હતા। અને આપણા દેશમાં ઘણા મંદિરો છે મહાકાળી માતાના। અમારા ગામમાં પણ મંદિર છે મિત્રો, બહુ પુરાણું મંદિર છે। કોઈક બીજા વિડીયોમાં આપણે લઈશું। એવા મહાકાળી માતાનો અવતાર થવાનું કારણ કે એક પેલા રાક્ષસો બહુ તપ કરતા અને વરદાન માગી લેતા। એવો એક રાક્ષસ રક્તબીજ હતો, ભયંકર રાક્ષસ હતો, બહુ શક્તિશાળી બની ગયો હતો। એને તપ બહુ કર્યો હતો અને વરદાન લીધું હતું ભગવાન જોડે, બ્રહ્માજી જોડે। તો એનો બહુ ત્રાસ વધી ગયો હતો અને દેવોને પણ એ રંજાડતો હતો મિત્રો। દેવો તો સત્યા છે, એમને કૂળ કપટ આવડે નહીં, પણ આ રાક્ષસ બહુ શક્તિશાળી બનવાથી ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ મહેન દેવોને બહુ એ કર્મની હાનિ કરતો હતો મિત્રો। તો એને દેવો સામે યુદ્ધ કરે છે અને ડરાવે છે। તો પછી બધા દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ મા દુર્ગાની સ્તુતિ કરે છે અને એમને રીઝવે છે કે આ રક્તબીજનો ત્રાસ બહુ વધી ગયો છે, એને મારીએ છીએ પણ રક્તબીજ એવું, રક્ત એટલે લોહી અને બીજ એટલે બીજ, રક્ત લોહી બીજ, લોહી રક્ત એનું નીચે પડે ને એના બિંદુ એને મારે ને બિંદુ નીચે પડે તો બીજા એવા રક્તબીજ રાક્ષસો ઘણા પેદા થતા। એક બિંદુમાંથી એક રક્તબીજ ઊભો થતો, એટલે મરતો નહીં અને દેવોને મચક નહોતો આપતો। તો દેવોએ માની સ્તુતિ કરી દુર્ગાની અને વિનવ્યા કે માં તમે અમને આ રાક્ષસના ત્રાસમાંથી અમને મુક્તિ અપાવો અને એને વશ કરો। માં છે ને, માં બધું કરી શકે છે ભાઈ। ભગવાનનું ના ચાલે ત્યાં માનું ચાલે છે શું। અને અત્યારે પણ માનું આપણા જીવનમાં પણ માનું બહુ મહત્વ છે મિત્રો। કોઈને આપણે સંગ્રહ ને તો માં સંગ્રહે આપણને। આપણે ગમે તેવા ધંધામાં તૂટી ગયા, બીજી રીતે બીમાર થયા હોય કોઈ આપણને, તો માં સંગ્રહ। એમ દેવો પણ માના શરણે જાય છે અને માની સ્તુતિ કરે છે કે તમે આ રાક્ષસના ત્રાસમાંથી અમને મુક્તિ અપાવો। તો માં દુર્ગા રક્તબીજને સાથે યુદ્ધ કરે છે, પણ એટલો મહાન છે ને કે માં જ્યારે એને મારે છે ને મસ્તક કાપે તો એના છાંટા બિંદુ નીચે પડે છે, તો જેટલા બિંદુ પડે એટલા બીજા રક્તબીજ ઊભા થાય છે મિત્રો। તો માં દુર્ગા યુદ્ધ કરતાં કરતાં એને ઘણીવાર મારે છે પણ એ ફરીથી સજીવન થાય છે અને બીજા રાક્ષસો પેદા થાય છે એના જેવા રક્તબીજ। તો માં દુર્ગા પછી એની પર બહુ ક્રોધે ભરાય છે મિત્રો, અને એટલો ક્રોધ ચડે છે ને એમને કે એમના ત્રીજા લોચનમાંથી માં દુર્ગા એમના ત્રીજા ચક્ષુમાંથી મહાકાળી રૂપ પેદા કરે છે, ઉત્પન્ન કરે છે મહાકાળી રૂપ। અને મહાકાળી એટલા ક્રોધિત છે ને કે રાક્ષસને, રક્તબીજને મારે છે અને એનું મસ્તક કાપીને હાથમાં લઈ લે છે, નીચે ખપ્પર રાખે છે અને ખપ્પરમાં એનું જે લોહી પડે છે ખપ્પરમાં રાખે છે, કેમ કે નીચે પડી જાય તો એના જેવા બીજા રાક્ષસો પેદા થતા હતા। તો એનું મસ્તક કાપી અને ખપ્પરમાં લોહી લે છે। અષ્ટભુજા, ઘણી ભુજાઓ છે માને, અને એ રીતે રાક્ષસનો વધ કરે છે રક્તબીજનો, અને ખપ્પરમાં લોહી લે છે, નીચે પડવા દેતા નથી, એ રીતે રાક્ષસનો નાશ કરે છે। પણ રાક્ષસનો નાશ થઈ ગયા પછી પણ માં, રાક્ષસ બહુ શક્તિશાળી હતો ને એમની સાથે યુદ્ધ કરવાથી માં બહુ ક્રોધિત થયા હતા, એમને કાળ ચડી ગયો હતો, દેશી ભાષામાં કાળ। તો એમનો કાળ ક્રોધ શાંત થતો નથી અને બહુ માં વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે।
ધરતી ડોલી જાય છે, બ્રહ્માંડ ડોલવા લાગે છે. રક્તબીજ મરી જાય છે, એનો વધ કરે છે માં, પણ માં શાંત થતા નથી. તો બધા દેવો ગભરાય છે કે માને હવે કઈ રીતે શાંત કરવા, માં શાંત નહીં થાય તો ધરતી સૃષ્ટિ હલી જશે, સૃષ્ટિનો પણ બધો ક્રમ બદલાઈ જશે. બધા જીવો ગભરાય છે, દેવો પણ ગભરાય છે. તો પછી બધા યુક્તિ કરે છે શંકર ભગવાનને કે તમે જાઓ અને માતાજીને તમે શાંત કરો. પણ શંકર ભગવાન પણ ત્યાં માર્ગ તો કોઈનું ચાલે નહીં મિત્રો, સામું થવા જાય તો ભોળાનાથ ભગવાન કહે છે કે હું જઈને એમને યુક્તિ કરીને શાંત કરીને ઠંડા પાડું છું. તો માં બહુ કાળ ચલોથી બહુ ક્રોધ અવસ્થામાં છે, એનું મસ્તક હાથમાં છે રાક્ષસનું રક્તબીજનું, અને માં બહુ ક્રોધ અવસ્થામાં છે. તો ભોળાનાથ ભગવાન માં જતા હોય છે ને એમના રસ્તામાં આગળ પડી જાય છે નીચે માફી માગીને. માં જતા હોય છે ને એમના પગમાં ભોળાનાથ આવી જાય છે ને, અને આમ જુએ છે ને તો પછી એમની જીભ નીકળી જાય કે ઓહો આપણાથી ભૂલ સાથે આપણે કરીએ છીએ ને એવું. તો માને એવું ભોળાનાથની પગમાં જુએ છે ને તો પછી એમને પસ્તાવો થઈ જાય, અમે શું કર્યું, ભોળાનાથ મારા પગમાં એ રીતે માં શાંત થાય છે, એમની જીભ બહાર કાઢે છે કે ભોળાનાથ ભગવાન છે અને મારા પગમાં આવે છે. તો પછી એમનો ક્રોધ શાંત થાય છે અને ભોળાનાથને બેઠા કરે છે, અને માં પછી ક્રોધમાંથી શાંત થાય છે અને રક્તબીજનો વધ કરે છે અને દેવોને ત્રાસમાંથી મુક્તિ આપે છે. અને એ વખતે મા દુર્ગાનું નામ મહાકાળી માતા પડ્યું. મહાકાળી, મહાકાળ ક્રોધ એટલો હતો, એનું સ્વરૂપ પણ એવું કાળું ધારણ કર્યું હતું માએ. તો આ રીતે મહાકાળીમાં પ્રગટ થયા છે અને દેવોને રક્તબીજના ત્રાસમાંથી મુક્ત કર્યા છે. અને અત્યારે પણ આપણી માની સ્તુતિ કરીએ તો આપણને સદબુદ્ધિ આપી, આપણને બધાને સદબુદ્ધિ આપે, ભક્તિ આપે, જય મહાકાળી, હર હર મહાદેવ, સનાતન ધર્મ કી જય.